નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એર 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી। તો વડોદરાના ડભોઈમાં 70 મીમી જેટલો વરસાદ વરસ્યો છે। ઉમા સોસાયટી, ઘનશ્યામ પાર્ક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો રોડ રસ્તા સોસાયટીના ઘર સુધી પાણી પહોંચી ગયા છે। નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। તો વડોદરાના ડભોઈથી આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। ઉમા સોસાયટીમાં તમામ લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જવાથી ઘરવખરીને નુકસાન થયું છે। ડભોઈ શહેરમાં 70 mm જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જેને લઈને સમગ્ર સોસાયટી વિસ્તારમાં પાણી જ પાણી છે। તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। તો સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું, તેમજ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે। રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। તો વરસતા વરસાદમાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે વરસાદના કારણે અનેક નદી નાળા પણ છલકાઈ ગયા છે। સાથે સાથે અનેક ડેમ પણ ઓવરફ્લો થયા છે। તો રાજકોટના ધોરાજીમાં જાંજમેર પાસે આવેલો સોડવદર ડેમ ઓવરફ્લો થયો છે। બીજી બાજુ દ્વારકાના ભાણવડ નજીક આવેલ વર્તુ 2 ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવા પડ્યા છે। આ ડેમના દરવાજા ખોલાતા અનેક ગામડાઓને એલર્ટ અપાયું છે। બનાસકાંઠામાં મુક્તેશ્વર ડેમમાં પણ નવા નીરની આવક થતી જોવા મળી છે। પાણી વધવાથી મુક્તેશ્વર ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે અને દરવાજા ખોલાતા સરસ્વતી નદીમાં પાણી વહેતું થયું હતું। ઉત્તર ગુજરાતમાં ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે। તો અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવક વધતા બાકરોલમાં લોકો ફસાઈ ગયા હતા। બાકરોલ ગામના હાલ તો રેલવે બ્રિજના કામમાં મજૂરી કરતા 30 જેટલા લોકો ફસાઈ ગયા હતા અને જેમાંથી 15 લોકોને પ્રહલાદનગર ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાયો છે। અમદાવાદમાં સાબરમતી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। સાબરમતી નદીમાં 60,000 ક્યુસેક પાણી છોડાયું છે, તેમજ વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા હતા। નવું પાણી આવતા વોકવે સુધી પાણીનો ફ્લો જોવા મળ્યો છે, તેમજ સંત સરોવરથી 63,225 ક્યુસેક પાણી આવી રહ્યું છે। તો વાસણા બેરેજથી 44,000 ક્યુસેક પાણી પસાર થઈ રહ્યું છે। નદી પટના ગામડાઓને હાલ તો એલર્ટ અપાયું છે। અમદાવાદમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ સાથે જ વાસણા બેરેજના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં। અમદાવાદ શહેરમાં ફરી મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। અમદાવાદમાં સાબરમતી નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા હતા। જે રિવરફ્રન્ટના વોકવે પર પહેલા સહેલાણીઓ સાયકલ ચલાવતા જોવા મળતા હતા, ત્યાં હવે પાણી અને સાપ જોવા મળી રહ્યા હતા। પાણીના ધસમસતા પ્રવાહમાં બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન પણ તણાઈ ગયો હતો। સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ તરફનો લોઅર પ્રોમિનાડ પણ બંધ કરવામાં આવ્યો હતો। સાબરમતી નદીમાં પાણી ખૂબ વધી ગયું છે, જેના કારણે થઈને વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવતું હતું। અમદાવાદના સરખેજ નજીક આવેલા બાકરોલ ગામ નજીક સાબરમતી નદીમાં 20 થી 25 માણસો ફસાયા હતા, જેને બહાર કાઢવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી। ફાયર બ્રિગેડની 4 થી 5 ગાડીઓ અને 3 બોટ દ્વારા ફસાયેલા માણસોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી। સાબરમતી નદી પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે, ત્યારે નદીમાં મજૂરો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ પાણી વધી ગયું હતું અને તેઓ ફસાઈ ગયા હતા। સાબરમતી નદીમાં પાણીની આવક ખૂબ જ વધી હતી, જેના કારણે વાસણા બેરેજના 25 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા હતા। ગેટ નંબર 5 થી 29 ખોલી દેવામાં આવ્યા હતા, જેના કારણે પાણી જઈ રહ્યું છે। અમદાવાદ જિલ્લાના ધોળકા ભાટ સહિતના ગામડાઓમાંથી પાણી આગળ જઈ રહ્યું છે। અત્યારે હાલ 60,000 ક્યુસેકની આસપાસ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું। સાબરમતી રિવરફ્રન્ટ પરના વોકવે અને લોઅર પ્રોમિનાડ બંને પર પાણી જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા।
સાબરમતી નદીમાં નવા પાણીની આવક થઈ છે। સાબરમતી નદીમાં 60,000 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવ્યું છે। વાસણા બેરેજના 25 દરવાજા જે છે તે 6 ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે। ત્યારે આ રમણીય નજારો પણ જોવા મળી રહ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો નવું પાણી આવી જતા અત્યારે હાલ આપ જોઈ શકો છો પાણીનો ફ્લો જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો આજે પાણી આવી રહ્યું છે તે સંત સરોવરથી 63,225 ક્યુસેક પાણી જે છે તે ત્યાંથી આવી રહ્યું છે અને વાસણા બેરેજથી 44,000 ક્યુસેક પાણી જે છે તે હાલ પસાર થઈ રહ્યું છે। એટલે આ પાણી જ્યાંથી પસાર થઈ રહ્યું છે તો નદીપટના જે તમામ ગામો હોય છે તેને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને નદીપટના તમામ જે ગામો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। ત્યારે દરવાજા જે છે તે ફ્રી ફ્લો ઉપર અત્યારે હાલ જ્યારે ખોલી દેવામાં આવ્યા છે ત્યારે જો વાત કરવામાં આવે તો આ મહત્વનું કહી શકાય કે સાબરમતીમાં ફરીથી એકવાર નવા નીર જે છે તે આવી ગયા છે અને નવા નીર આવવાની સાથે રમણીય નજારો જે છે તે પણ અત્યારે હાલ લાગી રહ્યો છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। થોડા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ પણ સામે આવી છે। તો રાયપુર, સારંગપુર, કાલુપુર સહિતના વિસ્તારોના રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તો અમદાવાદમાં આજે વરસાદ છે તે વરસ્યો હતો ને તેને લઈને ઠેર ઠેર પાણી જે છે તે વિસ્તારોમાં ભરાયા છે। અમદાવાદના સિંધી માર્કેટમાં પાણી જે છે તે ભરાયા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ માર્કેટની બહાર પાણી જે છે તે કેટલું ભરાયું છે। સાથે કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે અને લોકોને હાલાકી ભોગવવી પડે છે, વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। તેવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। એક વાહન ચાલક છે તેમના સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? પ્રકાશભાઈ। પ્રકાશભાઈ, શું કહેશો જે રીતે અહીંયા પાણી ભરાય છે તે થોડા જ વરસાદોમાં અહીંયા પાણી ભરાય છે તેને લઈને આપનું શું કહેવું છે? અરે આ રોડ મેં ઓબ્ઝર્વ કર્યું છે સિન્સ 2 મહિના પહેલાં જ બનેલો છે। ઇનસાઇડ આખા એન્ટાયર ઓલ્ડ સિટીમાં નવા રોડ બનાવવામાં આવ્યા છે આ કોર્પોરેશનવાળા, ભાજપવાળા તરફથી। નકરો ભ્રષ્ટાચાર જ કરે છે, કોઈ નાડી નેફા જેવું કામ કરતા નથી। જ્યાં ત્યાં ખાડા પડી જાય છે ને પાણી ભરાય ને પબ્લિક હેરાન થાય છે। પ્રકાશભાઈ, ખાસ કરીને તમે અહીંયાથી કેટલા મહિનાથી અહીંયા ચાલો છો અને તમને ખબર પડી કે આ પાણી અહીંયા ભરાવે છે કે કેમ? રેગ્યુલર રૂટ છે મારો। અહીંયા પાણી ભરાઈ જ જાય છે। અહીંયા હમણાં જ રોડ બન્યો છે, હજુ 2 મહિના પહેલાં તમે જુઓ આગળ મોટો મસ્ત ખાડો પડી ગયો, 1.5 ફૂટનો જોયો તમે આગળ? આ નકરો ભ્રષ્ટાચાર જ કરે છે ભાજપવાળા। હવે નવા ઇલેક્શનમાં આ લોકોને કાઢો તો ઉદ્ધાર થાય અમદાવાદ વાસીઓનો। ચોક્કસભાઈ ગણી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર છે તેવું લોકોનું માન્ય છે, કારણ કે 2 મહિના પહેલાં જ અહીંયા રોડ છે તે બનાવવામાં આવ્યો હતો ને હાલ તમે જોઈ શકો છો કે થોડા જ વરસાદોમાં પાણી જે છે તે ભરાયા છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસતા રૂપાવતી નદીના પાણી ખેતરમાં ભરાઈ ગયા છે। તો ખેતરોમાં પાણી ભરાવાથી મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે। આ ખેતરોમાંથી પાણી ઓસર્યા પછી પણ નુકસાનનો અંદાજ બહાર આવી શકશે, તો જેમાં ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાન સહાયની માંગ કરી છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમના જળસ્તરમાં ઘટાડો થયો છે। ધરોઈ ડેમમાં જળસ્તર ઘટીને 86.44% થયું છે અને આ ડેમની જળ સપાટી 618.46% પર પહોંચી છે। તો હાલમાં ડેમના 4 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક પણ વધી હતી। આવક ઘટવાથી ડેમના 8 દરવાજા ખોલ્યા પછી 4 દરવાજા બંધ કરવામાં આવ્યા છે। તો આ ડેમમાં 32,200 ક્યુસેક પાણીની આવક સામે જ આવક પણ થઈ છે। અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં 70 સ્કૂલના પ્રિન્સિપાલના દીકરાનો મેસેજ વાયરલ થયો છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદથી ઉલ્લેખનીય છે કે 70 સ્કૂલના પ્રિન્સિપાલના દીકરાનો મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે।
પ્રિન્સિપાલનો દીકરો ઈશાંત ગુનાડાલા સુરતમાં સ્પાઇન સર્જન છે. વાયરલ મેસેજમાં ઈશાંત ગુનાડાલાએ આક્ષેપ લગાવ્યો છે. આ વાયરલ મેસેજ સામે આવ્યો છે, જેમાં ખ્રિસ્તી માઇનોરિટી ઇન્સ્ટિટ્યૂટ સામેનું કાવતરું પણ સામે આવ્યું છે. તો પ્રિન્સિપાલના દીકરાનો આ મેસેજ વાયરલ થયો છે. આ લઘુમતીઓની સતામણીની ઘટના છે. એસડીએ આ મામલે હસ્તક્ષેપ કરે તેવી પણ માંગ કરવામાં આવી છે. પ્રિન્સિપાલનો દીકરો ઈશાંત ગુનાડાલા એ સુરતમાં સ્પાઇન સર્જન છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની હત્યા કરી અને ત્યાર પછી આ સ્કૂલ ખૂબ જ ચર્ચામાં રહી છે. સ્કૂલના પ્રિન્સિપાલના દીકરાનો મેસેજ ચેટ વાયરલ થયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ લઘુમતીઓની સતામણીની ઘટના છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. 7th ડે સ્કૂલના પ્રિન્સિપાલના દીકરાનો મેસેજ વાયરલ થયો છે. મહેસાણા જિલ્લામાં વડનગર તાલુકાના જૂની વાગડી ગામ નજીક સાબરમતી નદીના તટ પર એક ગંભીર ઘટના બની. આ નદીમાં રેતી લેવા ગયેલા 7 લોકો નદીના મધ્યમાં ફસાઈ ગયા હતા. તો નદીમાં અચાનક પુષ્કળ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા આ લોકો ત્યાં ફસાઈ ગયા હતા. 25 કલાકથી વધુ સમયથી લોકો નદીમાં પાણીમાં ફસાયેલા જ હતા અને જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર અને રેસ્ક્યુ ટીમોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આ પછી એનડીઆરએફની ટીમને રેસ્ક્યુ માટે બોલાવવામાં આવી. એનડીઆરએફની ટીમે આજે વહેલી સવારથી જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. એનડીઆરએફની ટીમે ભારે મહેનત પછી આ લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને 7 લોકોને નદીમાંથી બહાર લાવ્યા હતા. રાજકોટના ઉપલેટામાં વરસાદ પછી નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. વરસાદથી મોજ ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો છે. તો ગઢાડા નજીક આવેલ ડેમ ભરાઈ જવાથી દરવાજા ખોલવામાં આવ્યા. મોજ ડેમના 10 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા અને આ ડેમમાં 10,580 ક્યુસેક પાણીની આવક સામે જાવક પણ થઈ છે. આ ડેમમાંથી મોજ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા મોજ નદી ગાંડીતુર બની છે. તો પુષ્કળ પાણીના પ્રવાહના કારણે મોજ નદી બે કાંઠે વહેતી થઈ છે. મામલતદારે લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરી છે. આજે મોજ ડેમ ઉપર ખૂબ જ વરસાદ હોવાથી મોજ ડેમના 10 જેટલા દરવાજા ખોલવામાં આવેલ હોય, જેથી નદી અત્યારે ગાંડીતુર બની છે. ત્યારે ભાંગ તેમજ ગઢાડાનો જે કોઝવે આવેલ હતો એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે. અત્યારે પણ 10 દરવાજા ખુલ્લા છે. ઉપર પણ ખૂબ જ વરસાદ ચાલુ છે અત્યારે. તેમજ ગામ લોકોને અને મોજ નદીના ગામ જે નદીમાં આવતા જે ગામ છે નદી કાંઠાના, તેમને પણ જાણ કરવામાં આવેલ છે કે નદીના પટમાં અવર જવર ન કરવી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. તો મહુવામાં અવિરત વરસાદ પછી તારાજી સર્જાય છે. ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓ છલકાઈ ગયા હતા અને નદી નાળા છલકાતા અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે. નાના જાદરા ગામથી 5 ગામને જોડતું બ્રિજ બિસ્માર હાલતમાં છે. માલણ નદીનો બ્રિજ ખખડધજ હાલતમાં જોવા મળ્યો છે. તો નાના જાદરા ગામની માલણ નદી ઉપર બનેલા બ્રિજ પરથી 10 ફૂટ જેટલું ઊંચું પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને તેથી બ્રિજ ઉપરની રેલિંગ અને રોડના સ્લેબના પોપડા પણ ઉખડી આ નદીમાં ઢગલાબંધ રીતે પડ્યા છે. તો બ્રિજ બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તમે કુંભણ, બોવડી, કાળેલા આ બધા ગામને અત્યારે પરિસ્થિતિ હાવ ખરાબ છે. અહીંયા 2 વ્હીલર હાલવી તે મુશ્કેલ છે અને આ પુલને તમે જોઈ શકો છો, આ પુલની પોઝિશન અત્યારે હાવ ખરાબ છે. અહીંયા મોટા વાહનો પણ નથી હાલતા. એટલે અમારી સરકારને અને તંત્રને પૂરી ખાતરી સાથે કહીએ છીએ કે આનું તમે કાયદેસર તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરાવો, જેથી કરીને બધા વાહનો અમારે અહીંયા આગળ છે ને મોટા મોટા વાહનો પણ આવે છે. અહીંયા મંડળીના જૂથ મંડળીની મોટા મોટા ડેપા છે. એ લોકો કારખાને ખાતર પાતર આ તે કોઈ પણ વસ્તુ નાખવા આવે છે તો એને બહુ જ. કાળુભાઈ કુંભણ ગામ છે મારું. અને વરસાદે બધું ધનોટ પનોટ નદી ઉપર કરી નાખ્યું છે. કોઈ વાહન વ્યવહાર હાવ બંધ થઈ ગયો છે. તો વહેલી તકે તંત્રને જાણ કરવામાં આવે કે વહેલી તકે આ સારું કામ કરો અને જે કરવું ઘટે એ કરી નાખો તાત્કાલિક. હાવ વાહન વ્યવહાર બંધ થઈ ગયેલો છે. તો 2 ગામના માણસો મુશ્કેલીમાં મેકાઈ ગયા છે. તો કોઈ ડિલિવરીનો કેસ હોય તો એ દવાખાને ગાડી પગે એમ છે નહીં. તો તંત્રને નર્મ અપીલ કે
વહેલી તકે આ કામ શરૂ કરી દે. જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ગિરનારના જંગલની મધ્યમાં આવેલો સૌથી મોટો હસનાપુર ડેમ આજે ઓવરફ્લો થયો છે. આ ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, વોટર વર્કર્સ સમિતિ ચેરમેન સહિતના પદાધિકારીઓ કોર્પોરેટર દ્વારા આ નીરના વધામણા કરવા માટે પહોંચ્યા હતા. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિતના પદાધિકારીઓએ જણાવ્યું કે આ ડેમ ઓવરફ્લો થતાં આગામી 3 વર્ષ સુધીનું જૂનાગઢનું જળ સંકટ છે તે દૂર થયું છે. જુનાગઢ આ ગિરનારની ભૂમિ, આમ નરસિંહ મહેતાની ભૂમિમાં આજે હસનાપુર ડેમ જે ગિરનારને ભરતો ડેમ છે એ ડેમ જુનાગઢની અંદર આજે ઓવરફ્લો થયો, જેને લીધે જુનાગઢની અંદર 3 વર્ષ સુધી જુનાગઢને પાણી પૂરું પાડી શકે એ ડેમ આજે ઓવરફ્લો થયો. એટલે જુનાગઢ શહેરના ધારાસભ્યશ્રી તથા વોટર વર્ક્સ સમિતિના ચેરમેન સુભાષભાઈ તથા આજે કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ બધા સાથે મળી અને જે વધામણા કર્યા, જેથી કરી જુનાગઢની આવનારા 3 વર્ષ સુધી પાણીની સમસ્યા હલ થશે. આજ રોજ જુનાગઢની જીવાદોરી સમાન કે જે હસનાપુર ડેમ છે, એ હસનાપુર ડેમ ગ્રેવિટીથી ધારાગઢ ફિલ્ટર સુધી જાય છે. અહીંયા કોઈ પમ્પિંગ સ્ટેશનની જરૂર નથી પડતી અને પૂરી ગ્રેવિટીથી જુનાગઢને આ હસનાપુર ડેમ છે એ પાણી પૂરું પાડે છે. એનું પાણી છે એમનો એ ઓવરફ્લો થતા કુદરતની શ્રીકાર વર્ષા થઈ છે અને ખૂબ સારી જુનાગઢ ઉપર મહેરબાન થયા છે. તો આના માટે અહીંયા હસનાપુર ડેમ જે ઓવરફ્લો થયો છે, આજે જુનાગઢ માટે ખુશીની વાત છે કે ગઈકાલે જુનાગઢને પાણી પૂરું પાડતો ડેમ એટલે કે હસનાપુર ડેમ એ ઓવરફ્લો થયો છે. કુદરતે કૃપા વરસાવી અને ગિરનારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગઈકાલે વરસાદ થયો એટલે હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે. ને આ ડેમની અંદર પાણી ભરાવાથી 2 વર્ષ જેટલું પાણી એ કોર્પોરેશન દ્વારા જુનાગઢના લોકોને મળે છે. જૂનાગઢના કેશોદમાં પૂરગ્રસ્ત વિસ્તારોની આમ આદમી પાર્ટીના નેતાઓએ મુલાકાત લીધી હતી અને જેમાં સાંભલી ડેમ હેઠળના પૂરગ્રસ્ત ગામડાઓનો આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રવાસ કર્યો. આ ડેમમાંથી આડેધડ પાણી છોડાતા ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ છે. તો ખેડૂતોએ રજૂઆત કરતા કહ્યું કે તંત્ર પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરે અને આર્થિક મદદ કરે તેવી અમારી માંગ છે. અમારે અહીંયા 2 દિવસ પહેલા વરસાદ થયેલ છે, ઓછામાં ઓછો 15 ઇંચ વરસાદ છે, જેના કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ થઈ ગયો છે અને લગભગ 50% જેવી જમીન ધોવાણમાં ગઈ છે અને મગફળીનો પાક અને કપાસનો પાક એકદમ ફેલ ગયેલ છે, જેનું વળતર માટે આ લોકોને અમે બોલાવ્યા હતા અને આજે સર્વેમાં કોઈ સરકારી ઓફિસર કે કોઈ આવેલું નથી, જેવી અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આવી અને બધું સર્વે કરે. દર વખતે એક જ પ્રશ્ન થાય છે અને ડેમની અમે સંપૂર્ણ માહિતી માંગી છે 15 થી 20 ઓગસ્ટની કે ભાઈ આ પાણી એટલું હતું અને અતિરેક વરસાદ હતો. IMD ની આગાહી હતી કે ભાઈ 10-12 ઇંચ વરસાદ પડવાનો છે, તે છતાં પણ ડેમના બારા કેમ ન ખોલ્યા અને ટૂંક જ સમયની અંદર અમારો ખેડૂતોનું મહાસંમેલન થવાનું છે અને કલેક્ટરને અમે ઉગ્ર રજૂઆત કરવાના છીએ. કોરાસા ડેમમાંથી એક સાથે જે પાણી છોડવામાં આવ્યું છે એના હિસાબેથી વહીવટી તંત્રની બેદરકારી અને અનાવડતના હિસાબેથી આજે અમારા ગામમાં 500-700 વીઘા જમીનનું ધોવાણ થયું છે અને ખેડૂતને થયેલું નુકસાન તાત્કાલિક ધોરણે ભરપાઈ કરવામાં આવે એવી અમારા ગ્રામ્યજનો વતી હું સરકારને રિક્વેસ્ટ કરું છું કે અમે સરકારશ્રીને અપીલ કરી રહ્યા છીએ કે જે યોજના છે પાક નુકસાનીની હોય એ પાક નુકસાનીની યોજના તાત્કાલિક લાગુ કરી અને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવામાં આવે. સાથે ખેડૂતોના જે ખેતરો ધોવાઈ ગયા છે એ ખેત ધોવાણનું પણ અલગથી બજેટ ફાળવી અને એ પેકેજમાંથી ખેડૂતોને ખેત ધોવાણનું નુકસાન આપવામાં આવે. એટલે આમ બંને નુકસાની છે તાત્કાલિક ધોરણે સરકાર છે એ આપે એવી અમારી અપીલ છે. ગામડાઓની પરિસ્થિતિ એટલી બધી વિકટ છે, ખેડૂતોની પરિસ્થિતિ વિકટ છે કે મગફળીનો પાક સદંતર ફેલ છે, અન્ય નુકસાની છે. આ નુકસાનીની પાછળ મૂળ કારણ જો કોઈ હોય તો ઘણા બધા એમ લોકો એમ કહે છે કુદરતી નહીં, માનવ સર્જિત છે. કારણ કે જે આગળ જે ડેમ છે એ ડેમમાં એના ધારાધોરણ મુજબ કેટલું પાણી રાખવું, હવે કેટલી આગાહી છે એ મુજબ એના નીતિ નિયમો મુજબ જે પાણી પેલાથી છોડી દેવું જોઈએ એ કરવામાં નથી આવ્યું અને એના કારણે એક સાથે જે વરસાદ આવ્યો અને એ તાત્કાલિક એક સાથે પાણી છોડવું પડ્યું, એના કારણે આ ગામડાઓમાં અને ઘેડના તમામ ગામડાઓમાં પરિસ્થિતિ થઈ છે.
જૂનાગઢમાં માળિયાહાટીના તાલુકામાં ચોરવાડ નજીક જુજારપુર ગામે દરિયામાં કન્ટેનર તણાઈને આવ્યું હતું. જુજારપુર ગામની નજીક દરિયામાં કન્ટેનર દેખાતા તેમની ચોરવાડ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ કન્ટેનર બાબતે ચોરવાડ પોલીસ દ્વારા કસ્ટમ વિભાગને જાણ કરવામાં આવી અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. જૂનાગઢના કેશોદથી સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કોંગ્રેસ લોકોની વહારે આવી છે. લોકોના આંસુ લૂછ્યા છે. તો સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી. જૂનાગઢના કેશોદમાં કોંગ્રેસે લોકોના આંસુ લૂછ્યા છે. ભારે વરસાદના લીધે લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા હતા. લોકોના ઘરો અને ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ઘર વખરીને નુકસાન થયું હતું. પાણીના લીધે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ આ તમામ વિસ્તારોની મુલાકાત લીધી કે જેમાં મોટા પાયે નુકસાન થયું છે. તો જૂનાગઢના કેશોદમાં કોંગ્રેસે લોકોના આંસુ લૂછ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને લઈને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. લોકોના ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે તમામ લોકોની વહારે કોંગ્રેસ આવી છે. કોંગ્રેસના નેતાઓએ આ તમામ લોકોની મુલાકાત લીધી છે. જૂનાગઢના કેશોદમાં કોંગ્રેસે લોકોના આંસુ લૂછ્યા હતા. ભારે વરસાદના લીધે લોકોના ઘરો ડૂબી ગયા હતા. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં રીબડા ફાયરિંગ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો સમાચાર મળી રહ્યા છે રાજકોટથી. રાજકોટના રીબડા ફાયરિંગ પ્રકરણમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અન્યને હથિયાર સાચવવા આપતા વધુ એકની ધરપકડ કરાઈ છે. તો રાજકોટથી આ સમાચાર છે. રવિ ગમારાએ હથિયાર નિશાંત ધર્મેન્દ્ર રાવલને સાચવવા માટે આપ્યું હતું. નિશાંત ધર્મેન્દ્ર રાવલની ધરપકડ કરીને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. તો ફાયરિંગ પ્રકરણમાં પોલીસે કુલ 7 શખ્સોને ઝડપી પાડ્યા હોવાની વિગતો સામે આવી છે. આજે વધુ એક શખ્સને આરોપીને ઝડપી લીધો છે. પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. તો રાજકોટના રીબડા ફાયરિંગ પ્રકરણમાં અત્યાર સુધી પોલીસે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. અન્યને હથિયાર સાચવવા આપતા વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર દેશી હથિયાર સાથે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. એક શખ્સ ઝડપાઈ ગયો છે કે જેની પાસે ગેરકાયદેસર દેશી હથિયાર મળી આવ્યા છે. તો સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના એક ગામની સીમમાંથી આરોપી ઝડપાઈ ગયો છે. ગેરકાયદેસર દેશી હથિયાર સાથે તેને પકડી લેવામાં આવ્યો છે. બજાણા પોલીસમાં ફરિયાદ નોંધી છે. સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. તો મોશીન ખાન રહીમ ખાન જતમલે ઝડપાઈ ગયો છે, જેની પાસે ગેરકાયદેસર દેશી હથિયાર હતા. સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના એક ગામની સીમમાંથી આરોપી ઝડપાયો છે. મોરબીના વાંકાનેરમાં જૂના ભમરિયા કુવા પાસેના મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે, જેમાં એક ટોટિંગ ટ્રક ભૂવામાં ફસાઈ જવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ તંત્રને રજૂઆતો કરવા છતાં પણ સમારકામ ન થતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. નેશનલ હાઈવે નંબર 51 પર મહુવા બાલાજી જ્વિનિંગ નજીક હાઈવે ઉપર ટ્રકમાં આગ લાગી હતી. તો નેશનલ હાઈવે ઉપર ઉભેલા ટ્રકમાં કોઈ કારણસર આગ લાગી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ પર કાબુ મેળવવા માટે મહુવા નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે ભારે જહેમત પણ ઉઠાવી હતી. ત્યારે બાલાજી જીની પાસે
એક સ્પાર્ક થયો કે બ્લાસ્ટ થવા જેવો નાનો અવાજ સંભળાયો તો તાત્કાલિક તુરંત અમે ઘટના સ્થળે દોડી જઈને સંજ્ઞાન લીધું તો ખબર પડી કે કંઈક ટ્રક પાસે એક આગનો બનાવ બન્યો છે. તો તાત્કાલિક પેલા ફાયર બ્રિગેડને એ અંગે જાણ કરી અને આસપાસના જે રહીશ વિસ્તારો જે વ્યક્તિઓ રહે છે એને એ સ્થળેથી દૂર લઈ જઈ અને ટ્રાફિક બીનું સંચાલન જો સુચારુપણે જળવાઈ રહે તે અંગેની અમે કામગીરી કરીએ છીએ. સુરતની લાજપોર જેલમાં પર્યુષણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હર્ષ સંઘવી દ્વારા જેલમાં કેદ બંદીવાનોને લાડુનું વિતરણ કરાયું હતું અને બંદીવાનોને ગુનાખોરીથી દૂર રહેવા માટે સૂચન કર્યું છે. તો ભગવાનના જન્મ નિમિત્તે પાણું ઝુલાવવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. અમદાવાદના નારણપુરા ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં દેશ વિદેશના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ ભાગ લીધો હતો. તો ખેલાડીઓએ પોતાની શક્તિ અને કુશળતાનો પરિચય આપી પ્રેક્ષકોને રોમાંચક ક્ષણો માણવા માટે મજબૂર કર્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં વિદેશના અનેક દેશોથી લોકો આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અમદાવાદ ખાતે પધારેલા છે. ત્યારે વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના દુનિયાના જે પ્રમુખ છે એમના દ્વારા આ ટુર્નામેન્ટને આજ સુધીની સર્વશ્રેષ્ઠ આયોજન જોડેની ટુર્નામેન્ટ તરીકે કહેવામાં આવ્યું છે અને અમદાવાદ શહેરને વન ઓફ ધ બેસ્ટ હોસ્ટ તરીકે તે લોકો મનાવી રહ્યા છે, માની રહ્યા છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.